થોડાક સમય પહેલા હું ચેન્નાઈ આવ્યો હતો. ત્યાં આપણા સમાજના બધા આગેવાનો મને મળ્યા હતા. ત્યારે એમણે બધું બહુ ફરિયાદ કરી હતી અને નારાજગી પણ વ્યક્ત કરી હતી. અને હું માનું છું કે તમારો એટલો તો અધિકાર છે જ. અને તેથી આ વખતે મેં કહ્યું હતું કે ભાઈ મારા બીજા કાર્યક્રમનું જે થવું હોય થાય, આ કાર્યક્રમ જરૂર થાય. રાજ્યના મુખ્યમંત્રી તરીકે અમારા ગુજરાતી ભાઈ દુનિયા આખામાં કાંઈ પણ સારું કરતા હોય તેને નવાજવું, એનું ગૌરવ કરવું એ મારા કર્તવ્યનો ભાગ બને છે, મારી જવાબદારી બને છે. અને એટલે આપ સૌને અભિનંદન આપવા માટે, આપ સૌનું ગૌરવ કરવા. ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે, ગુજરાત વિકાસ કરી રહ્યું છે. અને દેશ આખામાં હવે ચર્ચા આ છે કે અમારે ત્યાં પણ આવું થાય તો સારું, અમારે ત્યાં પણ આવું થાય તો સારું, એવું લગભગ પાક્કું થઈ ગયું છે. પણ આ લોકોને કેમ લાગે છે અમારે ત્યાં આવું થાય તો સારું થાય? નહીં તો દેશમાં એક સમય એવો ગયો છે કે લગભગ રાજકારણીઓ પરથી વિશ્વાસ ઉભો થઈ ગયો છે. હવે ઠીક છે ભાઈ, મુખ્યમંત્રી છે, આવ્યાના છે, જવું તો પડે, જઈશું. કાંતિભાઈ કહ્યું છે ચાલો જઈ આવીએ. હશે રાત્રે ભોજન હોય તો જઈએ, પછી નહીં તો એમ કરો ને મોડા જઈએ, ભોજનના ટાઈમે પહોંચીશું. કેમ એવું બધું થતું હોય ને? ગુજરાત એક જ રાજ્ય એવું છે કે જ્યાં 24 કલાક વીજળી મળે છે. હવે તમે ગુજરાતમાં જઈને કહો ને, તમને કોઈને 24 કલાક વીજળી, એને લાગતું જ નથી કે નવું કર્યું મોદી સાહેબે. કારણ કે વીજળી ન હોય ત્યારે તકલીફ શું ખબર જ નથી રહી. અને એના પરિણામ કેવા આવે છે? ગુજરાતમાં જે જ્યોતિગ્રામ યોજના બની, 3 વર્ષ થયા છે યોજનાને. 3 વર્ષની અંદર એ યોજના પૂરી કરી એટલે લગભગ 1000 દિવસમાં કામ બધું પૂરું કર્યું. 1000 દિવસમાં. આમ તો કેવું લાગે કે પહેલા વીજળી નહોતી આપતી, હવે આવી, એવું જ લાગે ને. પહેલા આ મુખ્યમંત્રી એવા હશે ચામ નહીં દબાવતા, હવે આ મુખ્યમંત્રી ચામ દબાય. એવું નથી. જ્યોતિગ્રામ યોજના સફળ કરવા માટે 1000 દિવસમાં આ સરકારમાં બેઠેલા લોકોએ જે કામ કર્યું છે, એ કામ તમે આમ બીજા અનુભવના આધારે જુઓ તો તમને ખબર પડે. હું ઉદાહરણ એટલા માટે આપું છું તમને અંદાજ આવે કે કામ કેવી રીતે થાય છે. તમારામાંથી આજે પણ જો ગામડાઓના સંપર્કમાં હશો તો તમારા ધ્યાનમાં હશે કે ગામમાં એક વીજળીનો થાંભલો આડે આવતો હોય, નિશાળની બાજુમાં બધા કહે ભાઈ છોકરાઓને કોઈ તકલીફ પડશે, થાંભલો ખસેડવાનો જ હોય. સાહેબ 2 વર્ષ તો મિનિમમ ગયા હોય. થાંભલો ખસેડવાનો હોય 2 વર્ષ તો ગયા જ હોય. અને એમાં તમે પાછી કઈ આરતી ઉતારી હોય, પ્રસાદ વહેંચ્યો હોય, થોડી મેળ પડ્યો હોય. ઘણું કરીને મોટા શહેરની મોટી નામાંકિત શાળાના બાળકોના જ નંબર આવતા. આ વર્ષે 65% વિદ્યાર્થીઓ ગામડાના છે જે રેન્કર્સ બને છે. તદ્દન રિમોટ એરિયા, નાના ગામડા, સામાન્ય પરિવારના છે. એક કે 3જો નંબર એક દીકરી લાવી છે, એ શાકભાજીનો વેપાર કરનાર પરિવારની દીકરી છે. એટલે રિસર્ચ લારીમાં શાકભાજી વેચનાર. અને એના મૂળમાં આ જ્યોતિગ્રામ યોજનાની મદદ મળી છે. એને રાત્રે વાંચવું હોય તેને વીજળી મળે છે ગામડામાં. એને કોમ્પ્યુટર ચલાવવું હોય તો કોમ્પ્યુટર ચાલે છે. એક યોજના કેવા પરિણામો લાવી, બાકી તો બીજા ઘણા મુદ્દાઓ છે, પણ આ તો મને એક સેમ્પલ તમને. અને આમ તો ગુજરાતી સમજદાર હતા, ચોખાનો એક દાણો રહે ખબર પડી જાય. દરેક ચોખાનો દાણો ચડ્યો છે કે જોવાનું થોડું હોય.
મિત્રો, ગુજરાત એટલે પાણીની અછત વાળું રાજ્ય, દુષ્કાળ વાળું રાજ્ય, સામાન્ય રીતે રાહત કામો જ ચાલતા હોય. આ બધું તમને જો તમારો સંપર્ક હશે તો તમારે ધ્યાનમાં. ગુજરાતે જે રીતે વોટર મેનેજમેન્ટ કર્યું છે, આજે સમગ્ર દેશમાં ગુજરાતના વોટર મેનેજમેન્ટની ચર્ચા થાય છે. પીવાનું શુદ્ધ પાણી, આઝાદીના આટલા વર્ષો પછી લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે, એના માટે મહેનત કરવી પડે. તમે મને કહો કે આપણે ત્યાં કોઈ બાળકને એની માં પાણી પાય તો એ બાળકને કઈ નવું લાગે, કશું ખાસ લાગે કે મારી માએ પાણી પાય એવું લાગે? નેચરલ લાગે ને. મને આશ્ચર્ય થાય કે જયારે હું કોઈ ગામમાં જઈને પાણીની યોજના ચાલુ કરું, આખું ગામ સજાવ્યું હોય. કારણ એટલા વર્ષો સુધી એમને પાણી નહોતું. ટેન્કરથી પાણી, 4000 ગામ એવા હતા કે જ્યાં ટેન્કરથી પાણી જાય, ટેન્કર આવે એટલે પાણી મળે, ટેન્કર ના આવે ત્યાં સુધી મળે ન પડે. અને ટેન્કરમાં પણ પાછો કારોબાર ચાલે. અડધું ભર્યું હોય ને આખું બોલે, 5 આંટા મારે 15 લખે. મને આ બધી લડાઈઓ બહુ લડવી પડી, ભાઈ, તકલીફ બહુ પડી. આ તૂટક ફૂટક પ્રયત્નો બંધ કર્યા. મિત્રો, આપણે પાઇપલાઇન લગાવી, પાઇપલાઇનથી નર્મદાનું પાણી પહોંચાડવાનું અભિયાન. હવે તમારામાંથી તમારા જૂના કોઈ અનુભવ હશે તો આપણે ત્યાં સામાન્ય રીતે અહીંયા પણ એવું જ હશે કે આપણે તો હિન્દુસ્તાન એક જ છે. પાણીની પાઇપલાઇન આપણે ત્યાં નાખી હોય, 2 ઇંચની પાઇપલાઇન હોય અને ગામમાં નગરપાલિકાની અંદર નાખવાની હોય, 2 વર્ષ સુધી સાહેબ આખા ગામમાં ખાડા હોય. કેમ તો કે પાઇપલાઇનનું કામ ચાલે છે. અને પછી નાખ્યા પછી પણ બાજુ હોય કે અહીંથી લીક થાય છે, ત્યાંથી લીક થાય છે, ત્યાં પહોંચતું ને બધું ચાલતું હોય સાહેબ. એક બાજુ પાઇપો નંખાય જાય, એક બાજુ કકડાટ બી ચાલ્યા કરે, આખી જિંદગી એમ જ પૂરી થઈ જાય. મિત્રો, ગુજરાતે 700 દિવસમાં 1400 કિલોમીટર પાઇપલાઇન નાખી. 700 દિવસમાં 1400 કિલોમીટર પાઇપલાઇન. ફરી કહું છું મિત્રો, એ જ સરકાર, એ જ કર્મચારીઓ, એ જ ગાડીઓ, એ જ ફાઇલો, એ જ બધી દુનિયા, એ જ આગળવાળા મૂકી ગયા હતા, એ જ. દિવસમાં 1400 કિલોમીટર પાઇપલાઇન અને 8000 ગામોમાં પીવાનું શુદ્ધ પાણી છે. મધ્યપ્રદેશના કિનારે નર્મદામાંથી ઉઠાવીને પહોંચાડવા. અને પાઇપલાઇન 2 ઇંચની નહીં મિત્રો, પાઇપલાઇનની સાઈઝ એવડી મોટી છે કે તમે સહકુટુંબ મારુતિ કારમાં બેસીને પાઇપમાં પ્રવાસ કરી શકો. એટલી મોટી પાઇપ છે મિત્રો. ગુજરાત એક રાજ્ય એવું છે જેને ગેસ ગ્રીડનું કામ ઉપાડ્યું છે. 2200 કિલોમીટર ગેસ ગ્રીડ. ઘરમાં પાઇપલાઇનથી રસોડામાં ગેસ મળે એનું એક મોટું કામ ગુજરાતે ગામડા સુધી ઉપાડ્યું છે. 2200 કિલોમીટરની ગેસ ગ્રીડ લગભગ 1400 દિવસમાં કામ એનું પૂરું કર્યું છે. 1400 દિવસમાં. આમ વિચાર કરો છો, કરી શકો છો કે કઈ ઝડપે કામ થતું હશે. અને ગુજરાતના અનેક ક્ષેત્રોમાં, ઔદ્યોગિક ક્ષેત્રમાં એનો લાભ મળી રહ્યો છે. આ જળ સંચયનું જે કામ કર્યું છે એની અસર એ છે કે આપણે ત્યાં ગુજરાત ક્યારેય ખેતી ક્ષેત્રનું નામ નહોતું. ગુજરાત એટલે વેપારી. આપણી ગુજરાતની ઓળખ જ આ ભાઈ વેપારી, છૂંછા પૈસા ચા, ગુજ્જુ, દાળ ભાત ખાવું, બધું આજ ને. મિત્રો, એ ગુજરાત આજે કૃષિ ક્ષેત્રમાં નામ કમાઈ ગયું.